માં છેડતીનો આરોપી સકંજામાં આવ્યો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। ઊન વિસ્તારમાંથી ઝડપાયો આરોપી વિધર્મી હોવાનો ખુલાસો। સંચાના મશીન ચલાવવાનું કામ કરતો હતો યુવક। સુરતના ઉધના વિસ્તારમાં અંજના સ્થિત અમન સોસાયટી નજીક આરોપીએ યુવતીઓની છેડતી કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેને લઈને સોસાયટીના ઉપપ્રમુખે પોલીસમાં અરજી પણ કરી હતી। તો પોલીસે ફરિયાદ અને સીસીટીવીના આધારે अलग अलग टीम बनावीने तपासनो धमधमाट शरू कर्यो हतो। त्यारे पोलीस ऊन विस्तारमां रहेता अने संचाना मशीन चलावता युवकने दबोची लई कार्यवाही हाथ धरी छे। सीसीटीवी चेक कर्या छे, जेमां आरोपी जे छे एने पाछळ अमे घणा पाछळ हता, केम के 24 कलाक जेटલું अंतर थई गयुं हतुं, परंतु विविध टीमो बनावीने छेवटे अमने सफलता मळी हती। अमारी टीमने अमे अभिनंदन पाठवीए छीए, केम के खूब ज मोटुं टास्क हतुं। तो दाहोदमां पोलीस द्वारा विदेशी दारूनो नाश करायो छे। झालोद डिविजनना 6 पोलीस स्टेशनना दारूनो नाश करायो। झालोद फतेपुरा रोड पर आवेल राजपुर मुकामे खुल्ली जग्यामां बुलडोजर चढ़ावीने नशा करवामां આવ્યા। 6 પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા અને રહેણાંક મકાનમાંથી પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો છે। તો ઝાલોદ ડીવાયએસપી પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે ખુલ્લી જગ્યામાં દારૂ બુલડોઝર પર ફર્યા, જે બાદ નાશ કરવામાં આવ્યો છે। વિદેશી દારૂ મળી આવ્યું હતું, જેનો નાશ કરવામાં આવ્યો છે। તો દાહોદના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, ખુલ્લી જગ્યામાં દારૂ પર બુલડોઝર। સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। સૌરભ, શું અપડેટ? કહી શકાય કે દાહોદ જિલ્લા પોલીસ જે દારૂબંધીને કડકથી અમલવારી કરી રહી છે, ત્યારે ઝાલોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા આજે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। 1,47,00,000થી વધુનો દારૂ જે છે નાશ કરવામાં આવ્યો હતો। લીમડી પોલીસ, સાકલિયા પોલીસ, ઝાલોદ પોલીસ, ફતેપુરા, સુખસર પોલીસ સહિત જે 6 પોલીસ સ્ટેશન છે તે 6 પોલીસ સ્ટેશનનો દારૂ એક જગ્યા પર એકત્રિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રાંત અધિકારી AK ભાટિયા, ડીવાયએસપી DR પટેલ અને મામલતદાર SM પરમારની અધ્યક્ષતામાં જે આ તમામ જે દારૂ પર બુલડોઝર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો છે। बिल्कुल सौरभ, आभार समग्र माहिती बदल। तो 31 डिसेम्बर नजीक आवता ज बूटलेगरो सक्रिय थया। आ वखते प्लास्टिक बबल रोलनी आड़मां राज्यमां दारू घुसाड़ातो होवानी घटना सामे आवी। वलसाड पोलीसे आ वखते प्लास्टिक बबल रोलनी आड़मां लाखों रूपियाना विदेशी दारूनी हेरफेરના બુટલેગરને ઝડપી પાડ્યા છે। બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલ ટેમ્પોને રોકી તેને ઝડપી પાડ્યો છે। 3.5 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો। આથી પોલીસે આ પ્લાસ્ટિક બબલ રોલ અને ટેમ્પા સહિત 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, તેમજ એક વ્યક્તિની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે। આ દારૂ દમણથી અંકલેશ્વર તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે। વડોદરા હાલોલ રોડ પર રેફરલ ચોકડી પાસે વહેલી સવારે લાકડા ભરેલા ટેમ્પાને બચાવવા જતા ટેન્કર કેબિનમાં ઘૂસ્યું। रोड साइड पर आवेला लारी અને કેબિનનો કચરઘાણ નીકળી ગયો હતો। કેમિકલ ભરેલ ટેન્કરે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનામાં ટેન્કર ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો। જો રેફરલ ચોકડી પર મુસાફરો વધુ સંખ્યામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કંપનીએ લાખોના કૌભાંડ કર્યાની આશંકા ठग निरंजन श्रीमाळीनी વધુ એક કરતૂત સામે આવી છે। તો છેતરપિંડી કર્યાના દસ્તાવેજ સામે આવ્યા છે। 200 દિવસમાં ડબલની સ્કીમ આપી 11 લાખ પડાવ્યાનો દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। એસટી પોર્ટમાં આવેલી દુકાનને માલિકની જાણ બહાર બાનાખત કરી અને સિદ્ધપુરના વ્યક્તિ પાસેથી 11 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો દસ્તાવેજમાં ઉલ્લેખ છે। તો દુકાન માલિક DL પટેલનો ફોટો અને ખોટી સહી કરી નોટરી કરી દુકાનને 11 લાખને બદલે સિક્યોરિટી પેટે આપી દીધા હોવાનો આક્ષેપ છે। નાવ સ્ટાર વે સંચાલક નિરંજન શ્રીમાળીએ 200 દિવસમાં ડબલ કરી આપવાની સ્કીમમાં કરોડોની છેતરપિંડી કરી હોવાની શક્યતા છે। તો મંદિરમાં ચોરી કરનાર પર ગાડીઓ કસાયો। મંદિર ચોરી પર હર્ષ સંઘવીનું નિવેદન। 1 વર્ષમાં 94% મંદિર ચોરીના કેસ ઉકેલાયા। પોલીસે મંદિરમાં ચોરી થયેલ સામાન પરત કર્યો। હું આ માટે પોલીસને સલામ કરું છું। गुजरात में पिछले 1 साल में जो मंदिरों में चोरी हुई थी, उसमें से 94% मंदिरों की चोरी पकड़ ली गई है। मात्र पकड़ ली गई है इतना ही नहीं, ये पकड़ने के बाद
भगवान की मूर्तियां, सोने की चेन हो या चांदी का सामान हो, ये सभी सामान वापस लौटाने के लिए पुलिस स्टेशन में नहीं, लेकिन पुलिस खुद मंदिर में जाके संतों की हाजिरी में सभी ट्रस्टीज को सामान और आस्था का सामान वापस लौटाने में सफलता प्राप्त की है। પ્રતિબંધિત લાઇટ લગાવી વાહન મોડિફાઈ કરવા મામલે કાર્યવાહી. અકસ્માતો નિવારવા સુરત પોલીસે શરૂ કર્યું અભિયાન. પોલીસ કમિશનરની સૂચના બાદ સુરત પોલીસ એક્શનમાં. તો ફોગ લાઇટ, મોડિફાઈ લાઇટ અને પ્રોજેક્ટર લાઇટવાળા વાહનો સામે કડક કાર્યવાહી. પોલીસે ચેકિંગ દરમિયાન 200થી વધુ વાહન કર્યા ડિટેન. તમામ વાહનોમાંથી આ પ્રકારની લાઇટ્સ દૂર કરવા પોલીસની સૂચના. અલગ અલગ પ્રકારની લાઇટ્સના કારણે અકસ્માતનું જોખમ. તો બાઇકના સાયલેન્સર મોડિફાઈ કરાવવાથી ધ્વનિ પ્રદૂષણની વધી છે ફરિયાદો. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી કાર, બાઇક સહિત 200થી વધુ વાહનો ડિટેન કર્યા. સુરત આમ તો મેટ્રો સિટી તરીકે ઓળખાય છે. સુરતનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે સુરતમાં રહેતા લોકો પોતાની ગાડીને મોડિફાઈડ કરી સુરતના રસ્તા પર નીકળી ધ્વનિ પ્રદૂષણ કરતા હોય છે, બેફામ ગતિએ દોડતા હોય છે, અને જે કંપની આપી છે ગાડી મોડિફાઈડ કરતા હોય, આવા તત્વોને રાઉસ કરવા માટે કહી શકાય કે શિક્ષા કરવા માટે સુરત પોલીસે ગઈકાલે રાત્રે એક ડ્રાઈવ કરી હતી, જેની અંદર 150 કરતાં વધારે ટુ વ્હીલર કબજે કરવામાં આવ્યા છે. કોઈક પાસે લાઇસન્સ નથી તો કોઈ કે મોડિફાઈડ બાઇક કરી સાયલેન્સર દ્વારા અવાજ કરે છે, તો કેટલાક લોકો જે હેડલાઇટ છે તે ચેન્જ કરી છે. તેની સાથે સાથે 4 વ્હીલર દેખાય છે. 200 કરતાં વધુ 4 વ્હીલરો પણ કબજે કરવામાં આવી છે. તમામ 4 વ્હીલરો એવી છે કે જે કંપનીની લાઇટ કાઢીને પ્રોજેક્ટર લાઇટ કે હેવી લેમ્પ નાખ્યા હોય છે, જેને લઈને અકસ્માતનો ભય રહે છે. આ ગાડીની લાઇટો એટલી પાવરફુલ હોય છે કે સામે આવતા વાહનો અથવા વ્યક્તિઓની આંખ અંજાઈ જાય છે, પરિણામે અકસ્માત થતા હોય છે. આ લાઇટો ગેરકાયદેસર છે. કહી શકાય કે થોડા દિવસ પહેલાં સમગ્ર ગુજરાતમાં સુરત પોલીસે અભિયાન શરૂ કર્યું હતું, અને આ અભિયાન હવે ધીરે ધીરે રંગ લાવી રહ્યું છે. સુરતના તમામ પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી, અને તમામ ગાડીઓમાં પ્રોજેક્ટર લાઇટ, હેવી લેમ્પ લગાવવામાં આવ્યા છે કે જેને લઈને સામેવાળાની આંખ અંજાઈ જાય છે અને અકસ્માતનો ભય રહે છે. તમામ લોકોને એક જગ્યા પર ભેગા કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, અને કહી શકાય કે અકસ્માત ટાળવા માટે ગુજરાત પોલીસ કામ કરી રહી છે, પણ શરૂઆત સુરત પોલીસે કરી છે, અને આ અભિયાન આગામી દિવસમાં વધુ કડક થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. ડુંગળીથી ઉભરાયું ગોંડલ માર્કેટિંગ યાર્ડ. ગત રાત્રિથી જ યાર્ડમાં 2 થી 2.5 લાખ કટ્ટાની આવક. એક મણ ડુંગળીનો 200 થી 580 રૂપિયા ભાવ બોલાયો છે. સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. યાર્ડની બહાર ડુંગળી વેચવા આવેલા ખેડૂતોની લાંબી કતાર. તો 500 જેટલા વાહનો હજી પણ ઊભા છે કતારમાં. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે પહોંચી રહ્યા છે ગોંડલ. કાલ રાતે 9 વાગ્યાથી ડુંગળીની આવક ચાલુ છે. અત્યારે પણ હજી 501 વાહન બાકી છે. માર્કેટિંગ યાર્ડમાં આજે લગભગ 2 થી 2.5 લાખ બોરી ડુંગળી આવી હોય એવો અંદાજ દેખાય છે. માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીનો ભાવ 200 રૂપિયાથી 1000 રૂપિયા આસપાસ ખેડૂતોને ભાવ મળે છે. તો ધોરાજી શહેરમાં રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટરની નબળી કામગીરી મામલે જવાબદારો સામે પગલાં લેવા કોર્ટે હુકમ કર્યો છે. વર્ષ 2017માં રોડ, રસ્તા અને ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની કોર્ટમાં અરજી કરાઈ હતી, જેની સુનાવણી દરમિયાન ફરજમાં બેદરકારી, નાણાંનો યોગ્ય વપરાશ ન કરવો અને જનતાનું જીવન જોખમમાં મુકાયા હોવાનું ટાંકીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો છે. તમામ અધિકારીઓએ ફરજમાં બેદરકારી, જાહેર જનતાના આરોગ્યને હાનિ થાય તેવું હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવેલ છે, જેથી તમામ સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ 166, 166A અન્વયે કેસ આગળ ચલાવવા હુકમ કરેલ છે. તો આ તરફ ગીર સોમનાથમાં પણ સિંહણ રસ્તો ક્રોસ કરતી દેખાઈ. કોડીનારના મિત્યાજ ગામે સિંહણે ધામા નાખ્યા હતા. રાત્રિના સમયે કોડીનાર આલીદર સ્ટેટ હાઈવે પર સિંહણ રોડ ક્રોસ કરતી મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં સિંહોએ ધામા નાખ્યા છે. તો અમરેલીમાં છેક સોસાયટી સુધી ઘૂસ્યું સિંહોનું ટોળું. ખાંભાની આનંદ સોસાયટીમાં 4 સિંહ ઘૂસ્યા. આનંદ સોસાયટી વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક 4 સિંહોએ ગાયનું મારણ કર્યું. 2 સિંહણ અને 2 સિંહ બાળે ખાંભા શહેરમાં મારણ કરતા નજરે પડ્યા.
શિકારની મિજબાની માણતા સિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાંભાના ગ્રામજનોએ શહેરમાં જ સિંહ દર્શન કર્યા હતા.